એક તરફ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે જ્યારથી તેઓ સત્તા ઉપર આવ્યા છે, જ્યારથી તેમણે ભરૂચની કમાન સંભાળી છે, ત્યારથી ઉત્તરોત્તર વિકાસ છે તે ભરૂચનો જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ વિરોધી પાર્ટીના લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે ભરૂચમાં રોડ રસ્તાઓની હાલત હોય, આદિવાસી વિસ્તારોની જમીનનો મામલો હોય, તેમજ અલગ અલગ જે પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવાએ આજે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને શું ચીમકી આપી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે 7મી વખત ભરૂચ લોકસભા સીટ પરથી વિજેતા પ્રાપ્ત કર્યા છે, અવારનવાર તેઓ પોતાના નિવેદનમાં આદિવાસી સમાજને જે ગ્રાન્ટ સરકાર તરફથી મળે છે તેનો ભરપૂર ઉપયોગ થાય છે, નીચે ગ્રાઉન્ડ સ્તર ઉપર સુધી કાર્યવાહી થાય છે, કામગીરી થાય છે, તે પ્રકારની વાત છે તે પોતાના નિવેદનમાં કરતા હોય છે અને તેમના આવવાથી આદિવાસી વિસ્તારોમાં જે તેમનો મત વિસ્તાર છે ત્યાં ખૂબ જ ઉત્તરોત્તર વિકાસ થયો છે તેવા તેમના દાવાઓ છે। ત્યારે બીજી તરફ વિરોધી પાર્ટીના નેતાઓ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને મનસુખ વસાવા પર સતત પ્રહાર કરવામાં આવતા હોય છે, પછી એ આરોગ્યલક્ષી સેવાઓની બાબત હોય કે રોડ રસ્તાઓની હાલત હોય, જેમાં ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવાએ હવે જે ભરૂચમાં નેત્રંગ, વાલિયા, ઝઘડિયા સહિતના વિસ્તારો છે ત્યાં રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે। લોકો ભારે હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે અને તેના જ કારણે તેમણે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ચીમકી પણ આપી છે। તેમણે કહ્યું છે કે અહીંયા ઘણા સમયથી રોડ રસ્તાઓ નથી બન્યા, હાલ પરિસ્થિતિ જેસે થે જેવી જોવા મળી રહી છે, બિસ્માર હાલતમાંથી લોકોને પસાર થવું પડે છે અને અવારનવાર અહીંયા અકસ્માતના બનાવો પણ બને છે। આજે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, તો જે અમારો ટ્રાઇબલ વિસ્તાર છે, આજે વાલિયા, ઝઘડિયા કે નેત્રંગ, આજે જુઓ અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ રોડ એટલો બધો ખરાબ ને હાલત છે ને નેત્રંગથી રાજપાડી રોડ જુઓ, આજે ધારોલીથી રાજપાડી જુઓ, અંદરના ગામોના ઇન્ટિરિયર ગામો જુઓ, આજે જે બી રોડો વર્ષોથી બન્યા નથી, તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે। આજે આદિવાસીઓ માટે 21,000થી બી વધારે ગ્રાન્ટો આવે છે। આજે ગુજરાતમાં તમે જુઓ 50 તાલુકા છે આદિવાસી, એમાં 3 તાલુકા તો અહીંયા જ છે, તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે 21,000 ઉપરની જે ગ્રાન્ટ આવે છે, તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે? તો આજ દિન સુધી જ રસ્તાઓ નથી થતા, અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે। અહીંયા મોટી મોટી માઇન્સો છે, આજે કોલસાની માઇન્સ છે, GIPCLની માઇન્સો છે। આજે એટલા માટે અમે બધા અહીંયા ભેગા થઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને કલેક્ટર દ્વારા રાજ્યપાલ અને સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને અહીંની પ્રજાને ત્રાહિમામથી બચાવો। જે શિક્ષણ માટે, બહાર જવા માટે, આજે આરોગ્ય માટેનો સવાલ છે, તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે, તો એ ઘણા મૃત્યુ લોકો 2 મોત મરે છે, તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ? તો એટલા માટે આપણે આ સરકારને કહેવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ। આ હતા ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા સિલિકોન પ્લાન્ટ આવેલા છે, કોલસાની માઇનિંગો આવેલી છે, તેના કારણે ભારે વાહનો આ રસ્તાઓ પરથી પસાર થાય છે અને આના કારણે આ રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખસ્તા થઈ જાય છે। તેમજ તેમણે એવું કહ્યું કે આટલી ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, પરંતુ આદિવાસી સમાજની ગ્રાન્ટ જાય છે ક્યાં? આ રોડ રસ્તા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં નથી આવતો ને લોકો આ જ પ્રકારે હાલાકીનો સામનો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને આ સંદર્ભમાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। હવે જોવાનું રહ્યું કે એક તરફ મનસુખ વસાવાનો દાવો છે કે તેઓ વિકાસ કરી રહ્યા છે, નવા બ્રિજો બાંધી રહ્યા છે, રોડ રસ્તાની હાલત ખૂબ જ સારી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તે જ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના નેતાઓ છે તેઓ મોરચો માંડી રહ્યા છે કે અહીંયા હાલ ખરેખરની જે વાસ્તવિકતા છે
તે આ પ્રકારની છે. રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે, આરોગ્ય સેવાઓ છે તે કથળેલી છે તેવા આરોપો લાગી રહ્યા છે. હવે રાજકારણમાં ખેર આરોપ પ્રત્યે આરોપ થતા હોય છે, પરંતુ હવે જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ભરૂચનું વહીવટી તંત્ર કેટલું સફળ નીવડે છે તે તો આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતી આપતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા